હું છું શિવાની મોઢ અને તમે જોઈ રહ્યા છો શુક્ર ભાઈબંધ. તો કહેવામાં તો એવું છે ને કે હેપી ફ્રેન્ડશિપ ડે. એક ટાઈમ હતો જ્યારે છે ને આ ફ્રેન્ડશિપ બેલ્સ અહીંયા સુધી બાંધેલા હોય અને એમ રીતસરની કોમ્પિટિશન હોય કે કોના હાથમાં સૌથી વધારે ફ્રેન્ડશિપ બેલ્ટ છે. બિકોઝ જેના હાથમાં સૌથી વધારે ફ્રેન્ડશિપ બેલ્ટ એમના એટલા જ વધારે ફ્રેન્ડ્સ હોય. અને એમાં પણ પાછું કેવું હોય ને કે આપણે બધા જ ફ્રેન્ડ્સ માટે ફ્રેન્ડશિપ બેલ્ટ્સ લાવીએ, પણ આપણા બેસ્ટ ફ્રેન્ડ માટે થોડા અલગ યુનિક ફેન્સી ફ્રેન્ડશિપ બેલ્ટ્સ હોય, જેની અંદર એક હાર્ટ હોય, ઉપર લખેલું હોય બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર, ઓર એલ્સ બ્રેસલેટ ટાઈપનું ફ્રેન્ડશિપ બેલ્ટ હોય. અને એના પરથી આમ ડિસાઈડ કરી કે આ પર્સન મારું બહુ જ ક્લોઝ ફ્રેન્ડ છે બિકોઝ એણે આટલો સરસ ફ્રેન્ડશિપ બેલ્ટ આપ્યો છે. સો સિલી ના? વેલ, સ્કૂલ ટાઈમની આપણી ફ્રેન્ડશિપ આવા બધા સિલી રીઝન્સથી તો સ્ટાર્ટ થઈ હતી ને. લાઈક આપણે સ્કૂલે સાથે આવવા જવાનું છે તો એ આપણું ફ્રેન્ડ હોય. એક જ સબ્જેક્ટમાં ટીચર આપણને સરખી પનિશમેન્ટ આપતા હોય તો એ પર્સન આપણો ફ્રેન્ડ હોય. અથવા તો પછી આપણને એકબીજાના ઘરનો નાસ્તો બહુ ભાવતો હોય તો એ પર્સન આપણું ફ્રેન્ડ હોય. આપણે એક જ બેન્ચ પર બેસતા હોઈએ તો એ પર્સન આપણું ફ્રેન્ડ હોય. મતલબ કંઈ પણ રેન્ડમ રીઝન્સથી ફ્રેન્ડશિપ સ્ટાર્ટ થઈ હોય અને આપણને એવું લાગે કે આ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ ફોર લાઈફ છે, હંમેશા આ લોકો તો રહેશે જ, હે ને? તો ક્યાં છે તમારા એ બધા સ્કૂલ ટાઈમના ફ્રેન્ડ્સ? જો ખરેખરમાં હજી પણ તમે એ બધા જ સ્કૂલ ટાઈમના ફ્રેન્ડ સાથે કોન્ટેક્ટમાં હો ને હજી એટલી જ સારી ફ્રેન્ડશિપ હોય ને તો યુ આર સો લકી. આઈ એમ નોટ. હું કોલેજમાં આવીને એટલે સ્કૂલના બધા જ ફ્રેન્ડ્સ ધીરે ધીરે કરીને છૂટી ગયા અને હવે તો એવું છે કે વર્ષે એકાદ વખત વાત થાય છે. બટ યા, જ્યારે પણ વાત થાય ને ત્યારે બહુ જ મજા આવે, ત્યારે આમ બાળપણના કિસ્સા વાગોળવાની બહુ મજા આવે, પણ બહુ ઓછી જ વાત થાય છે. એકચ્યુઅલી જ્યારે કોલેજમાં આવે ને ત્યારે એવું ડિસાઈડ ચોક્કસ કર્યું હતું કે આપણે મહિને એક વખત તો એટલીસ્ટ મળીશું જ મળીશું. પણ કેવું થાય ને, બધાની કોલેજ અલગ હતી, સ્ટ્રીમ અલગ હતી, એટલે ટાઈમિંગ્સ મેચ જ ના થાય મળવાના. અને પાછું એવું પણ હોય કે એ વખતે મળીને વાત શું કરીશું, કારણ કે સ્ટ્રીમ અલગ છે, ઇન્ટરેસ્ટ અલગ છે, હવે એટલે ટોપિક ના મળે બહુ જલ્દી અને કેટલી વખત ભૂતકાળની વાતો કરવાની, એવું થઈ જાય. એટલે ધીરે ધીરે સ્કૂલના ફ્રેન્ડ્સ છૂટી ગયા અને કોલેજના ફ્રેન્ડ્સ વધારે ગાઢ બનતા ગયા. અને કોલેજના ફ્રેન્ડ્સ માટે આમ પાક્કો વિશ્વાસ હતો કે આ લોકો તો હંમેશા રહેશે આપણી સાથે, બિકોઝ આપણી લાઈફના ડાર્ક સિક્રેટ્સ એમને ખબર છે. એમને ખબર છે શું? એમણે જ તો આપણી સાથે જીવ્યા છે. મતલબ આપણા કાંડમાં એ હંમેશા ભાગીદાર હોય જ. આપણે જેટલા પણ જીવનના આમ એવું કહીએ ને કે ડાર્ક સિક્રેટ્સ છે કે આ ડીપેસ્ટ સિક્રેટ્સ છે મારી લાઈફના, એ બધા તમે જોજો કોલેજ ટાઈમના જ હશે. અને એ વખતે તમારા જે કોઈ પણ ફ્રેન્ડ્સ હોય એમને ખબર જ હોય, બિકોઝ એ પણ તો એ કાંડમાં ભાગીદાર હોય. એટલે આપણને એવું થાય કે જે લોકોની સાથે મારી આટલી સારી વાઇબ મેચ થાય છે, આટલી બધી વાતો છે કરવા માટે, જેમની પાસે આટલા ડાર્ક સિક્રેટ્સ છે, એ લોકો તો હંમેશા સાથે રહેશે જ ને. એ લોકો થોડા છૂટી જશે. બટ ધેન લાઈફ હેપન્સ એન્ડ ઇફ યુ આર લકી ઇનફ તો 8-10નું જે ગ્રુપ હોય ને એમાંથી 1-2 જણ જોડે સારી ફ્રેન્ડશિપ હજી સુધી ટકી રહી હોય, બાકી બધા છૂટી જાય. કોલેજ પૂરી થાય એટલે સ્ટાર્ટ થાય આપણી વર્ક લાઈફ અને પછી તો આપણે કરિયર બનાવવામાં એટલા બધા ખોવાઈ જઈએ ને કે ફ્રેન્ડ્સ બનાવવાનું જ ભૂલી જઈએ. કારણ કે કેવું છે ને કે સ્કૂલ અને કોલેજ ટાઈમ પર આપણી પાસે ટાઈમ હતો વાતો કરવાનો, મોમેન્ટ્સ બનાવવાનો. બટ જ્યારે આપણે કોલેજ પતાવીએ ત્યારે આપણું બધું જ ફોકસ નવી લીધેલી રિસ્પોન્સિબિલિટીઝ પર હોય. અને પાછું એવું પણ હોય કે જીવનમાં 2 વખત તો જોઈ લીધું ને આપણે કે બહુ જ સારા, બહુ જ ક્લોઝ ફ્રેન્ડ્સ બની ગયા, એ પણ છૂટી ગયા. તો ક્યાંક ને ક્યાંક અંદર એવું પણ લાગતું હોય કે શું ફાયદો ફ્રેન્ડશિપમાં આપણો ટાઈમ વેસ્ટ કરવાનો? છોડો, નથી કરવું. એનાથી તો બેટર કરિયર પર ફોકસ કરો, લાઈફના વધારે સિરિયસ પાસા પર ફોકસ કરવું જોઈએ. એન્ડ ફ્રેન્કલી સ્પીકિંગ, નથિંગ રોંગ ઇન દેટ. બટ યુ નો વોટ, આવું કરવાથી છે ને તમે ક્યાંક ને ક્યાંક થોડા એકલા પડી જાઓ. બિકોઝ કેવું હોય કે જો તમે કરિયર બનાવવા માટે ક્યાંય પણ કોઈ બીજા સિટીમાં ગયા હો તો ઓબ્વિયસલી તમારા ફ્રેન્ડ્સ, જે તમારા 1-2 ફ્રેન્ડ્સ હોય, એકદમ ક્લોઝ લોકો હશે, અને તમારા ફેમિલી મેમ્બર્સ, એ લોકો તો હશે જ તમારી કંઈ પણ વાત સાંભળવા માટે. ક્યારેય પણ ફોન ઉપર એ હંમેશા અવેલેબલ હશે. પણ
ફોન ઉપર તો કેટલી જ વાતો થાય ને. વી આર હ્યુમન્સ, વી આર સોશિયલ એનિમલ્સ. આપણે હ્યુમન કોન્ટેક્ટ બહુ જ જરૂરી છે આપણા માટે. એટલે વર્ક ફ્રેન્ડ્સ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ છે. પણ વર્ક ફ્રેન્ડ્સ સ્કૂલ અને કોલેજના ફ્રેન્ડ્સ જેટલા ક્લોઝ ના હોય, એટલે ઘણા બધા લોકો તો વર્ક ફ્રેન્ડ્સને ફ્રેન્ડ્સમાં કન્સિડર જ નથી કરતા. બિકોઝ આપણે ફ્રેન્ડશિપની એક અલગ જ ડેફિનેશન જોઈ છે. આપણે ફ્રેન્ડ્સ એવા જોયા છે કે જેમની સાથે આપણે આખો દિવસ સ્પેન્ડ કરતા હોય તો પણ આપણને એવું લાગે કે ઘરે જવું જ નથી. પણ વર્ક પર તો એવું ના હોય. વર્ક પર તો આપણી પાસે એટલો ટાઈમ જ નથી ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનો, કારણ કે આપણે કામ કરવાનું હોય ને ત્યાં. અને જેવું કામ પતે એવું તરત આપણે ઘરે ભાગવું હોય, બિકોઝ ઘરે જઈને પણ તો બીજા કેટલા કામ હોય ઘરના. એટલે વર્ક ફ્રેન્ડ્સ સાથે છે ને બહુ ઓછો જ ટાઈમ મળે. અને પાછું બેક ઓફ ધ માઇન્ડ પેલું પણ ચાલતું હોય કે હમણાં તો આનું પ્રમોશન થઈ જશે, અથવા પ્રોજેક્ટ ચેન્જ થઈ જશે, અથવા એને સિટી ચેન્જ કરવાનો આવશે, કંઈક તો થતું જ રહેતું હોય. એટલે બહુ જ ઓછો ટાઈમ મળે વર્ક ફ્રેન્ડ્સને. ને એટલા ટાઈમમાં કોઈ માણસને ઓળખવું, એને પર વિશ્વાસ કરવો એ થોડું અઘરું થઈ જાય, એટલે આપણે અવોઇડ કરીએ. બટ યુ નો વોટ, ધીસ વર્ક ફ્રેન્ડશિપ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બિકોઝ તમે છે ને બધી જ વાતો તો કંઈ તમારા ઘરે કે તમારા ફ્રેન્ડ્સને ફોન ઉપર નહીં કહી શકો ને. એ વખતે તમારા વર્ક ફ્રેન્ડ્સ કામમાં આવશે, જે તમારી સાથે મૂવી જોવાનો પ્લાન બનાવશે, જે તમારી સાથે પાર્ટી કરવાનો પ્લાન બનાવશે, જેની સાથે તમે ઓફિસનું ફ્રસ્ટ્રેશન શેર કરી શકો. યુ નો, ઇટ્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફ્રેન્ડશિપ, બટ ઇટ ઇઝ ફ્રેન્ડશિપ. સો યુ શુડ નોટ એલિમિનેટ ધોઝ ફ્રેન્ડ્સ. સો જો તમને એવું હોય હજી પણ કે વર્ક ફ્રેન્ડ્સ ના બનાવ્યા હોય, સો સ્ટ્રોંગલી રેકમેન્ડ કે વર્ક ફ્રેન્ડ્સ તો બનાવવા જ જોઈએ. બિકોઝ આ એવા લોકો છે ને જે તમારો દિવસ સારી રીતે પસાર કરવામાં મદદ કરશે. ઓફકોર્સ આપણને બાળપણમાં એવું શીખવાડ્યું છે કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. એટલે એવા લોકો તમારા ફ્રેન્ડ્સ હોવા જોઈએ કે જે તમારા દુઃખમાં તમને કામમાં આવે. બટ યુ નો વોટ, આઈ ગેસ આ થિયરી છે ને, મતલબ એવા ફ્રેન્ડ્સ બનાવવાની થિયરી જે દુઃખમાં આપણને સાથ આપે, એવા એક બે લોકો આપણી લાઈફમાં હોય ને તો ઇટ્સ ઇનફ. બાકી આપણી ખુશીઓ સેલિબ્રેટ કરવા માટે, પાર્ટી થ્રો કરવા માટે 10-15 લોકો તો જોઈએ ને, જે આપણી પાસે વાતે વાતે પાર્ટી માંગતા હોય, જેમની સાથે આપણે છે ને લાઈફના ડીપ ડિસ્કશન્સ ના કરવાના હોય, બસ ખાલી લાઈફની મજા લેવાની હોય, ટાઈમ પાસ કરવાનો હોય. સો એવા ફ્રેન્ડ્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ વર્ક ફ્રેન્ડ્સ બનાવવા માટે છે ને આમ પણ તમારે કંઈ બહુ એફર્ટ્સ મારવાની જરૂર નથી. બહુ જ સિલી રીઝન્સથી વર્ક ફ્રેન્ડ્સ બની જતા હોય છે. લાઈક સેમ ટિફિન બહુ સારા મળતા હોય ને એકબીજાને, ટેસ્ટ વર્ડ્સ તમારા મળતા હોય તો તમે ફ્રેન્ડ્સ બની જશો. ઓર ચાય સુટાનો બ્રેક તમારો સેમ ટાઈમ પર પડતો હોય તો તમે ફ્રેન્ડ્સ બની જશો. ઓર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, જો તમને ઓફિસમાં સેમ લોકો નહીં ગમતા હોય ને, જે અમુક લોકો હોય ને કે તમને ના ગમતા હોય, એવા જો તમારા બંનેના મેચ કરી ગયા ને કે આ 2-3 લોકો છે જે નથી ગમતા ને આમની ગોસિપ કરવાની મજા આવે છે, તો એ ગોસિપ પર તમારી ફ્રેન્ડશિપ થઈ જશે. એન્ડ ધેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ફ્રેન્ડશિપ છે ને આમ કદાચ દુનિયાનો એકમાત્ર એવું રિલેશન છે જે જવાબદારી વગરનું છે, જેની અંદર તમે સામેવાળા વ્યક્તિ માટે જે કંઈ પણ કરો છો ને એ એટલા માટે નથી કરતા કે તમારે કરવું જોઈએ અથવા કરવું પડશે. તમે એટલા માટે કરો છો બિકોઝ તમને એવું કરવાની ઈચ્છા છે, તમને એવું કરવાનું મન છે. સો ફ્રેન્ડશિપમાં તમારે વર્ક ફ્રેન્ડ્સને પણ ઇન્વોલ્વ કરવા જ જોઈએ. બિકોઝ ફ્રેન્ડશિપ એક જ નામ છે, એક જ રિલેશન છે, બટ એના બહુ જ બધા અલગ અલગ વર્ઝન્સ છે. અને આ બધા જ વર્ઝન્સ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા જ વર્ઝન્સની એક ખાસિયત છે જે બધામાં કોમન છે. શું ખબર છે? કોઈ પણ ફ્રેન્ડ હોય તમારું, એની સામે તમે પ્રિટેન્ડ કર્યા વગર રહી શકવા જોઈએ. મતલબ તમારે કોઈ બીજા બનવાની જરૂર ના પડે ને તો એ તમારો ફ્રેન્ડ હોઈ શકે. પછી તમને એવો વિશ્વાસ હોવો જોઈએ કે એ માણસ તમને જજ નહીં જ કરે, ચાહે કંઈ પણ થઈ જાય. એ તમારું ખરાબ નહીં કરે, ચાહે કંઈ પણ થઈ જાય. એટલો વિશ્વાસ તો દોસ્તીમાં હોવો જ જોઈએ. પછી એ દોસ્તી તમારી 7 દિવસની હોય, 7 મહિનાની હોય કે 7 વર્ષની હોય, આટલો વિશ્વાસ તો હોવો જ જોઈએ ને દોસ્ત પર. If you like this episode, please share it with friends and family. Also, don't forget to share your reviews because it really feels nice.
બાકી મને તો એમ લાગે છે કે આજે આ વિડીયો જોતા જોતા તમને જેટલા પણ લોકોનો વિચાર આવ્યો હોય ને બધા જ લોકોને એટલીસ્ટ એક કોલ અથવા એક મેસેજ તો કરી જ દેવો જોઈએ, बिकॉज चाय के लिए जैसे टोस्ट होता है वैसे हर एक फ्रेंड जरूरी होता है। शुक्र भाई बन।